Hello student. In this session we will discuss about the session tracking approach. First of all, to track the session we need to discuss that what is session. So સેશન જે છે એ શું છે તો કે એ આપણે કહીએ કે કોઈ પણ યુઝર છે એક્ટિવિટી કરે છે તો એ જે સિસ્ટમની અંદર લોગિન થાય છે અને લોગઆઉટ થાય છે એ બે પ્રોસેસ વચ્ચેનો જે કોઈ પણ ટાઈમ ડ્યુરેશન છે એને આપણે સેશન કહીએ છીએ. તો in the term of client send a request and server get a server sends a response. It means કે કોઈ પણ યુઝર કે ક્લાયન્ટ છે એ સર્વર પાસેથી રિક્વેસ્ટ કરે છે અને એ સર્વર એ રિક્વેસ્ટનો અપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપે અને જે કાંઈ પણ પ્રોસિજર તમારી કમ્પ્લીટ થતી હોય એ ટાઈમ ડ્યુરેશન જે છે એને આપણે શું કહીએ છીએ સેશન કહીએ છીએ. સો ક્લાયન્ટનો સેન્ડ રિક્વેસ્ટ કરે છે, ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરે છે અને સર્વર રિસ્પોન્સ આપે છે. ધેન આફ્ટર જે કોઈ પણ એ ડ્યુરેશન વચ્ચે જે પ્રોસિજર થાય છે અને નવી નેક્સ્ટ ક્લાયન્ટ જે છે એ રિક્વેસ્ટ સેન્ડ કરે છે. તો જ્યાં સુધી ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરે અને સર્વર જે છે એ રિસ્પોન્સ આપે છે એ ટાઈમ ડ્યુરેશનને આપણે સેશન તરીકે કન્સિડર કરી શકીએ છીએ. તો જનરલી જે છે એ જ્યારે ક્લાયન્ટ ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ સેન્ડ કરે છે ત્યારે એનું સેશન એક્ટિવ થતું હોય છે અને લાસ્ટ જ્યારે એની લાસ્ટ રિસ્પોન્સ જે છે એ ગેટ થાય છે સર્વર પાસેથી એનો આપણે સેશનનો કમ્પ્લીટ ટાઈમ જે છે એ ક્રિએટ કરીએ છીએ. સો આ રીતે આપણે સેશન જે છે એને ડિફાઇન કરી શકીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ વાય વી નીડ ટુ ટ્રેક ધ સેશન. સો આપણે જોઈએ કે જનરલી કોઈ પણ તમારે સેશન ટ્રેક કરો છો તો એ શું કામ થતું હોય છે. તો ઓનલાઈન શોપિંગનું આપણે એક્ઝામ્પલ લઈએ કે જનરલી તમે ઓનલાઈન શોપિંગ કરો છો તો પર્ટિક્યુલર યુઝર જે છે એ પોતાની ઇન્ટરેસ્ટેડ જે કાંઈ પણ આઇટમ્સ છે એને શું કરે છે કાર્ટમાં એન્ટર કરાવે છે. હવે ફોર એક્ઝામ્પલ સપોઝ જો સેશન ટ્રેક ના થતું હોય તો કયા પર્સને કઈ વસ્તુ પરચેસ કરેલી છે એ કઈ રીતે ખ્યાલ આવશે. સો આપણે યુઝર જે છે એને પર્ટિક્યુલરલી તમે એને ડિફરન્શિએટ જે છે એ કરી ના શકો જો એનું સેશન ટ્રેક થતું ના હોય તો. તો એના માટે આપણે શું કરીએ છીએ કે જે કાંઈ પણ એના પ્રિવિયસ ટ્રાન્ઝેક્શન જે છે એને ફેચ કરવા માટે આપણે સેશન ટ્રેક કરવું પડે છે. ઇટ મીન્સ યુઝરની આઈડેન્ટિટી જે છે આપણે સ્ટોર કરવી પડે છે. સો જેને એના જો ફર્સ્ટ પોઈન્ટ આપણે કહીએ તો જનરલી ઓનલાઈન શોપિંગ કે ઓનલાઈન જે કાંઈ પણ ટ્રાન્ઝેક્શન થાય છે એમાં યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવા માટે આપણે સેશન ટ્રેકિંગનો યુઝ કરીએ છીએ. કે જનરલી ઈ કોમર્સ જે આપણે કહીએ છીએ કે ઈ કોમર્સ વેબસાઇટ છે એ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવા માટે સેશન ટ્રેકિંગનો યુઝ કરતી હોય છે. ધેન સેકન્ડ આપણે કહીએ છીએ તો HTTP જે છે એ કેવો છે તો કે સ્ટેટલેસ પ્રોટોકોલ છે. હવે સ્ટેટલેસ પ્રોટોકોલ મીન્સ કે કોઈ પણ યુઝરની સ્ટેટસ કરંટ સ્ટેટસ શું છે એ તમે જે છે જાણી શકતા નથી. ઇટ મીન્સ એ સિક્યોર પણ છે આપણે કહી શકીએ. પણ એ સ્ટેટલેસ પ્રોટોકોલ છે એટલે આપણે યુઝરની કરંટ સિચ્યુએશન આપણને ખ્યાલ હોતી નથી. ઇટ મીન્સ જ્યારે પણ સર્વરને રિસ્પોન્સ જનરેટ કરવાની વાત આવે છે તો એ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક ન કરે ત્યાં સુધી એને રિસ્પોન્સ જે છે જનરેટ કરી શકે નહીં. કારણ કે યુઝર પાસે કયા ડેટા અવેલેબલ છે, યુઝર પાસે કયા ટાઈપનો રિસ્પોન્સ જે છે એક્સેપ્ટ થઈ શકે છે એ બધી ઇન્ફોર્મેશન જે છે આપણે સર્વરને ફેચ થવી જોઈએ. તો એ વસ્તુ પણ આપણે કોના થ્રુ કરાવી શકીએ છીએ તો કે સેશન ટ્રેકિંગથી આપણે એપ્લાય કરાવી શકીએ છીએ. સો જ્યારે પણ તમે HTTPનો યુઝ કરી અને રિક્વેસ્ટ સેન્ડ કરો છો અને રિસ્પોન્સ જનરેટ થાય છે તો એ ટાઈમે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન જે છે એ ફેચ કરવા માટે આપણે સેશનનો યુઝ કરવો પડે છે. બિકોઝ HTTP થ્રુ ક્લાયન્ટની કોઈ પણ ઇન્ફોર્મેશન ટ્રેક થઈ શકતી નથી કે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન કે લોગ જે જનરેટ થવો જોઈએ એ જનરેટ થઈ શકતો નથી. એટલા માટે આપણે જે કોઈ પણ યુઝર છે કે ક્લાયન્ટ છે એની રિક્વેસ્ટ જે છે એનો લોગ જનરેટ કરવા માટે એનો ટ્રેક જે છે એ જાળવવા માટે આપણે શું કરવું પડે છે સેશન ક્રિએટ કરવું પડે છે કે જે નોર્મલી યુઝરની ઇન્ફોર્મેશન જે છે એનો એક રેકોર્ડ જે છે એ જનરેટ કરી શકે અને ફર્ધર જ્યારે પણ સેમ રિક્વેસ્ટ જનરેટ થઈ હશે તો એ સેમ રિક્વેસ્ટ જ્યારે પણ સર્વરને પહોંચાડવામાં આવે છે રિસ્પોન્સ જનરેટ કરવાનો થતો હોય છે તો એ સેમ યુઝરને એના અપ્રોપ્રિએટ આન્સર ઓર રિસ્પોન્સ જે છે એ આપી શકે. તો એના માટે આપણે જનરલી સેશન ટ્રેકિંગનો યુઝ કરીએ છીએ. ધેન
હવે કયા કયા ટાસ્ક જે છે એ સેશન મેનેજમેન્ટની અંદર તમે ડિસ્કસ કરી શકો છો. સો ફર્સ્ટ ઓફ ઓલ જે છે આપણે જોઈએ તો મેઇન 2 એક્ટિવિટીઝ જે છે એ સેશન મેનેજમેન્ટની અંદર થતી હોય છે. ફર્સ્ટ કે યુઝરની આઈડેન્ટિટી ટ્રેક થાય છે. તો જનરલી આપણે જોઈએ કે કોઈ વેબ એપ્લિકેશન છે તો એ વેબ એપ્લિકેશનની અંદર દરેક મોર દેન 1 પેજીસ જે છે અવેલેબલ હોવાના છે. એ દરેક પેજીસ માટે અલગ અલગ ક્લાયન્ટની રિક્વેસ્ટ જનરેટ થતી હોય છે. તો કયા ક્લાયન્ટે કયા પેજ માટેની રિક્વેસ્ટ આપેલી છે એ તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકો. જો યુઝરની ઇન્ફોર્મેશન તમારી પાસે હશે તો તમે એ ક્લાયન્ટને એના અપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપી શકો છો. તો ક્લાયન્ટની ઇન્ફોર્મેશન છે એને આપણે એના રિક્વેસ્ટને રિલેટેડ રિસ્પોન્સ આપી શકીએ કે સર્વર જે છે રિસ્પોન્સ આપી શકે એના માટે ઓર આપણે એને કહી શકીએ કે પર્ટિક્યુલર યુઝરની આઈડેન્ટિટી ડિફાઇન થઈ શકે એના માટે સેશન જે છે એ ક્રિએટ કરવાનું હોય છે. સો ફર્સ્ટ થિંગ કે યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવી. સેકન્ડ થિંગ ઇઝ મેન્ટેનિંગ યુઝર સ્ટેટ. હવે આપણે જોઈએ કે ક્લાયન્ટની રિક્વેસ્ટ આવી ગઈ છે, ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ પણ થઈ ગયો છે. હવે સેમ ટુ સેમ ક્લાયન્ટ જે છે એ અલગ ટાઈપની રિક્વેસ્ટ જનરેટ કરે છે ઓર સેમ પેજ માટે રિક્વેસ્ટ જનરેટ કરે છે. તો એ કયા ટાઈપની રિક્વેસ્ટ જનરેટ કરે છે એ સેમ ટુ સેમ ક્લાયન્ટ પાસેથી આવેલી છે કે એને ફર્ધર ઇન્ફોર્મેશન જે છે એ સેમ રિક્વેસ્ટમાંથી જોઈએ છે. તો એ યુઝરની જે કાંઈ પણ રિક્વાયરમેન્ટ છે એ ડિફાઇન કરવા માટે એના માટે આપણે યુઝરનું સ્ટેટ જે છે એ શું કરવું પડે છે, મેન્ટેન કરવું પડે છે કે રિસ્પોન્સ જે જનરેટ થવાનું છે એ એના યુઝરને રિક્વાયરમેન્ટને ફૂલફિલ થાય છે કે નહીં. તો યુઝરનું કરંટ સ્ટેટસ શું છે કે એને ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ આવેલી છે કે નેક્સ્ટ ટાઈમ એ રિક્વેસ્ટ કરે છે કે રિપીટેડ રિક્વેસ્ટ આવેલી છે, એ ઇન્ફોર્મેશન જે છે એ ક્યાંથી ટ્રેક થશે જો યુઝરનું સ્ટેટસ ખ્યાલ હશે તો. સો સેશન મેનેજમેન્ટ જે છે એ યુઝરનું સ્ટેટસ પણ મેન્ટેન કરે છે. સો જનરલી 2 એક્ટિવિટીઝ જે છે આપણે એને ડિફાઇન કરી શકીએ. સો ફર્સ્ટ ઇઝ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવી, સો ટ્રેકિંગ ધ આઈડેન્ટિટી ઓફ યુઝર, એન્ડ ધ સેકન્ડ ઇઝ મેન્ટેનિંગ યુઝર સ્ટેટ. Now, to track the session or to identify the user, we need different types of approaches or we need different techniques. So there are 4 types of techniques are available. First one is URL rewriting method, second one is hidden form field method, third one is using cookies, and fourth one is using HTTP session. So આ 4 મેથડથી તમે યુઝરને આઈડેન્ટિફાઈ કરી શકો છો ઓર સેશનને ટ્રેક કરી શકો છો. 4 મેથડ્સ જે છે એ આપણે અલગ અલગ રીતે પરફોર્મ કરી અને યુઝરનું સેશન જે છે એ ઓર ક્લાયન્ટનું સેશન જે છે આપણે ટ્રેક કરી શકીએ છીએ. સો વન બાય વન આપણે એને હવે ડિસ્કસ કરશું. ફર્સ્ટ વન ઇઝ URL રીરાઇટિંગ. URL રીરાઇટિંગ જેવું એનું નેમ છે એવું જ એનું વર્ક ડિફાઇન થાય છે. યુઝરનું સ્ટેટસ જે છે એ મેન્ટેન કરવા માટે, સેશન મેન્ટેન કરવા માટે URL રીરાઇટિંગ જે છે એ આપણે એને કહી શકીએ કે બેસ્ટ વે છે. હવે નોર્મલી તમે જ્યારે પણ ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરે છે એ રિક્વેસ્ટની જોડે એક અલગ URL જે છે એ ક્લાયન્ટ સેન્ડ કરતું હોય છે કે જેની અંદર પર્ટિક્યુલર યુઝર નેમ અને પાસવર્ડ ઓર કોઈ પણ તમે પેરામીટર કે જે યુઝરને આઈડેન્ટિફાઈ કરી શકે, ડિફરન્શિએટ કરી શકે એના માટે એક અલગથી URL સેન્ડ કરવામાં આવે છે કે જે યુનિક આઈડી તરીકે ડિફાઇન થતું હોય છે ક્લાયન્ટની આઈડેન્ટિટી ડિફાઇન કરવા માટે. સો URL રીરાઇટિંગ જે છે એને આપણે કહી શકીએ કે જ્યારે પણ ક્લાયન્ટની રિક્વેસ્ટ સેન્ડ થશે ત્યારે સર્વરથી જે કોઈ પણ યુનિક આઈડી જનરેટ થાય છે એ યુનિક આઈડી જે છે એ રિસ્પોન્સની જોડે ક્લાયન્ટ પાસે ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ રિક્વેસ્ટ આવશે ત્યારે સેન્ડ થશે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ સેમ ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરશે એટલે શું થશે, એ યુનિક સર્વર આઈડી કે જે સર્વર સાઇટથી જનરેટ થયેલું છે એ આઈડી જે છે એ સેમ ટુ સેમ સર્વર પાસે પહોંચવાનું છે સેકન્ડ ટાઈમ જ્યારે પણ રિક્વેસ્ટ સેન્ડ થશે ત્યારે. તો એ આઈડી થ્રુ સર્વર જે છે એ ક્લાયન્ટને આઈડેન્ટિફાઈ કરી શકશે. સો URL રીરાઇટિંગની અંદર જે છે એ શું થાય છે તો કે એક સર્વર આઈડી ઓર આપણે એને કહી શકીએ કે ટોકન જનરેટ થાય છે કે જે પર્ટિક્યુલર URLની જોડે એડ કરવામાં આવે છે. કોણ એડ કરે છે તો કે સર્વર એડ કરે છે અને એ યુનિકલી ઓટોમેટિકલી જનરેટ થયેલું હોય છે. એ જ યુઝરની આઈડેન્ટિટી માટે આપણે શું કરીએ છીએ એને અપેન્ડ કરાવીએ છીએ. તો પર્ટિક્યુલર જે કોઈ પણ તમે રિસ્પોન્સ
ક્લાયન્ટ સાઇટ પહોંચાડવાનો છે એ ક્લાયન્ટના રિસ્પોન્સ જોડે જોડે ફર્સ્ટ ટાઈમ એ યુનિક આઈડી પાસ થશે. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ સેમ રિક્વેસ્ટ તમારી પાસ થતી હશે ત્યારે એ સેમ યુનિક આઈડી પણ રિક્વેસ્ટની જોડે જોડે સર્વર સાથે સર્વર સાઇડ પાસ થવાનું છે. એટલે એ આઈડી થ્રુ સર્વર જે છે યુઝરને ડિફરન્શિએટ કરી શકે છે. હવે જનરલી આ આખું સ્ટ્રક્ચર જે છે યુઆરએલ રીરાઇટિંગનું સ્ટ્રક્ચર જે છે એ પેરામીટરના નેમ અને વેલ્યુના પેર સાથે ડિફાઇન થયેલું છે. તો જ્યારે પણ તમારી રિક્વેસ્ટ સાઇન થશે ત્યારે એ રિક્વેસ્ટની જોડે જોડે એક યુઆરએલ પાસ થશે અને એ યુઆરએલની જોડે જોડે અમુક પેરામીટર્સ જે છે એ પણ પાસ થાય છે કે જેને આપણે કહીએ છીએ યુનિક આઈડી. તો એ આઈડીનું નેમ અને એની વેલ્યુ કે એઝ અ પેરામીટર જે છે તેની જોડે યુઆરએલની જોડે પાસ થાય છે. જનરલી નેમ અને વેલ્યુ જે છે એને મોર દેન વન પણ તમે પાસ કરી શકો છો. એને ડિફરન્શિએટ કરવા માટે અહીંયા એમ્પરસનનો યુઝ થાય છે અને એ નેમ અને વેલ્યુની પેર ડિફાઇન કરવા માટે આપણે ઇક્વલ ટુની સાઇનનો યુઝ કરીએ છીએ. તો જનરલી આ રીતે યુઆરએલ રીરાઇટિંગ જે છે એ યુઝિંગ હાઇપરલિંક જે છે એ તમે સેશનને ટ્રેક કરવા માટે યુઝ કરી શકો છો. હવે નોર્મલી જે છે એના એડવાન્ટેજીસ આપણે જોઈએ તો જનરલી જોઈએ તો કૂકીનો જ્યારે પણ યુઝ થતો હોય કૂકી પણ આપણે યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવા માટે યુઝ કરીએ છીએ. પણ ક્લાયન્ટ જે છે એ પોતાની રીતે મેન્યુઅલી કૂકીને ઇનેબલ ઓર ડિસેબલ કરી શકે છે. જ્યારે અહીંયા તો સર્વર સાઇડથી જ એ યુનિક આઈડી જનરેટ થાય છે અને ક્લાયન્ટના રિક્વેસ્ટ અને રિસ્પોન્સ જોડે એ પાસ થતું હોય છે. તો એના માટે તમારે અલગથી કોઈ પણ કન્ફિગરેશન કરવાની જરૂર રહેતી નથી. સો જેમ તમે નોર્મલ રિક્વેસ્ટ સેન્ડ કરો છો એ જ રીતે નોર્મલ રિક્વેસ્ટ જે છે એ તમારી યુઆરએલની જોડે પાસ થવાની છે. દેન સેકન્ડ એડવાન્ટેજ આપણે કહી શકીએ કે તમારે એક્સ્ટ્રા ફોર્મ જે છે એ દરેક પેજ માટે ક્રિએટ કરવાની જરૂર રહેતી નથી. જ્યારે પણ તમારી રિક્વેસ્ટ સેન્ડ થશે એ રિક્વેસ્ટ યુઆરએલની જોડે જ તમારું યુનિક આઈડેન્ટિટી યુનિક યુઝર આઈડી જે છે એ પાસ થવાનું છે. સો એક્સ્ટ્રા ફોર્મ ક્રિએશનની પ્રોસેસ જે છે અહીંયા આપણે રહેતી નથી. દેન એડવાન્ટેજીસની જોડે જોડે અમુક ડિસએડવાન્ટેજીસ જોઈએ તો જનરલી જે છે એ લિંક થ્રુ જ આપણે એને પાસ કરાવી શકીએ છીએ. દેન જે કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે પાસ કરીએ છીએ એઝ અ યુઝર આઈડેન્ટિટી એ નોર્મલી ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જ આપણે પાસ કરી શકીએ છીએ. એ સિવાયની કોઈ પણ ઇન્ફોર્મેશન પાસ થતી નથી. અને જે કોઈ પણ તમે પેરામીટર્સ પાસ કરો છો કે જે નેમ અને વેલ્યુ ફિલ્ડ છે એ વિઝિબલ હોય છે. એટલે જ્યારે પણ આપણે કમ્પેર ટુ સિક્યુરિટી ટર્મ્સ જોઈએ તો એ આઉટસાઇડર માટે પણ વિઝિબલ થઈ શકે છે. એટલે કોઈ પણ યુઝરને ટ્રેક કરવો હોય તો એ કોઈ અધર પર્સન પણ કે જે યુઝર ટ્રેકિંગ કરે છે એ યુઝરની ઇન્ફોર્મેશન ફેચ થઈ શકે છે. સો કમ્પેર ટુ સિક્યોરિટી જે છે આપણે એને રિસ્કી કહી શકાય કે યુઝરની ઇન્ફોર્મેશન જે છે એ પણ અહીંયા અનસિક્યોર થઈ શકે છે. સો આ યુઆરએલ રીરાઇટિંગ થ્રુ તમે સેશન જે છે એ ટ્રેક કરી શકો છો. સો આ ફર્સ્ટ મેથડ થઈ ટુ ટ્રેક ધ સેશન ઓફ ક્લાયન્ટ. નાઉ સેકન્ડ ઇઝ હિડન ફોર્મ ફિલ્ડ મેથડ. હિડન ફોર્મ ફિલ્ડ મેથડ જે છે એ કઈ રીતે વર્ક કરે છે તો કે જ્યારે પણ તમારી રિક્વેસ્ટ સેન્ડ થાય છે ક્લાયન્ટ ટુ સર્વર એની જોડે જોડે જ્યારે સર્વર રિસ્પોન્સ આપે છે ત્યારે સર્વર એ રિસ્પોન્સની જોડે જોડે એક હિડન ફોર્મ જે છે એ પાસ કરે છે કે જેની અંદર તમારા સેશનનું ઇન્ફોર્મેશન જે છે ક્લાયન્ટની સેશનની ઇન્ફોર્મેશન પણ પાસ થાય છે. સો નોર્મલ અહીંયા આપણે વિથ એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા તમે એક ફોર્મ ક્રિએટ કરેલું છે login.html નામનું કે જેની અંદર નેમ અને પાસવર્ડ જે છે એ તમે એન્ટર કરાવો છો. સો એઝ અ યુઝર આઈડેન્ટિટી આપણે અહીંયા શું જે લોગિન ક્રેડેન્શિયલ જે છે એ આપણે એપ્લાય કરીએ છીએ. હવે એની જોડે જોડે અહીંયા એક સેશન આઈડી જે છે એ તમારું જનરેટ થતું હોય છે કે જેને આપણે નોર્મલી ફોર્મની અંદર એ હિડન ડિફાઇન થયેલું હોય છે. એટલે એ સેશન આઈડી જ્યારે પણ તમે તમારી રિક્વેસ્ટ સેન્ડ કરો છો એની જોડે જોડે તમારા સર્વર પેજીસની અંદર પાસ થવાનું છે. એ સર્વર પેજીસ જે છે એ તમારા સેશન આઈડીને ટ્રેક કરી અને યુઝરની ઇન્ફોર્મેશન જે છે એ ટ્રેક કરે છે. સો આપણે એને કહી શકીએ કે નોર્મલ રિક્વેસ્ટ જ્યારે પણ તમારી સેન્ડ થાય છે તો એ રિક્વેસ્ટની જોડે જોડે તમારું એક
ફોર્મ જે છે એક હિડન ફોર્મ જે છે એ પાસ થતું હોય છે. સો હિડન ફિલ્ડ્સ જેમ નોર્મલ ફોર્મ વર્ક કરે છે, HTML ફોર્મ તમે જુઓ છો એ જ રીતે આપણે કહીએ કે બેકગ્રાઉન્ડમાં એક જે પ્રોસિજર સ્ટાર્ટ હોય છે એ બેકગ્રાઉન્ડ પ્રોસિજર જે છે એનો યુઝ કરી અને અહીંયા યુઝરનું ઇન્ફોર્મેશન ટ્રેક કરવામાં આવે છે. So a hidden field is similar to the other fields of the form. So the main thing is the value of hidden field will not be entered by user but it is assigned by the component. So અહીંયા જે કાંઈ પણ ઇન્ફોર્મેશન એડ થતી હોય છે કે જે હિડન ફોર્મની અંદર ફિલઅપ થવાની છે એ કમ્પોનન્ટ થ્રુ, એટલે કે જે કાંઈ પણ ક્લાયન્ટના રિસોર્સિસ છે એ ઇન્ફોર્મેશન જે છે એ ઓટોમેટિકલી સેશન આઈડી ક્રિએટ થાય છે અને એના થ્રુ જે છે વેબ કમ્પોનન્ટ જે છે એની ઇન્ફોર્મેશન કે જે ક્લાયન્ટની ફર્સ્ટ ટાઈમ રિક્વેસ્ટ જનરેટ થયેલી છે એની જોડે જોડે એ ડેટા પાસ થવાનો છે. સો વેબ સર્વર જે છે એ હિડન ફોર્મ ફિલ્ડ થ્રુ કે જે કાંઈ પણ યુનિક સેશન આઈડી જનરેટ થાય છે એ સેશન આઈડીને અહીંયા પાસ કરે છે ઇન ટર્મ્સ ઓફ પેરામીટર. સો ધીસ એન્ટ્રી મીન્સ દેટ વેન ધ ફોર્મ ઇઝ સબમિટેડ ધ સ્પેસિફાઈડ નેમ એન્ડ વેલ્યુ આર ઓટોમેટિકલી ઇન્ક્લુડેડ ઇન ધ ગેટર પોસ્ટ ડેટા. સો જ્યારે પણ તમે એ ફોર્મ સબમિટ કરાવો છો, તમારી ક્લાયન્ટની રિક્વેસ્ટ સેન્ડ થાય છે એની જોડે જોડે તમારા આ હિડન ફોર્મની ઇન્ફોર્મેશન પણ સેન્ડ થાય છે કે જે ગેટ ઓર પોસ્ટ થ્રુ પાસ થતી હોય છે. એટલે જ્યારે નેક્સ્ટ ટાઈમ વેબ બ્રાઉઝર જે છે એ તમારી રિક્વેસ્ટ સેન્ડ કરશે ત્યારે એ સેશન આઈડી ઓર યુનિક આઈડી જે છે એ તમારું ઇન્ફોર્મેશનને ટ્રેક કરી શકે છે. સો આ રીતે આખી હિડન ફોર્મ ફિલ્ડ થ્રુ તમારો ડેટા જે છે ઓર આપણે કહીએ કે યુઝરની આઈડેન્ટિટી જે છે એ ટ્રેક થઈ શકે છે કે જેની અંદર તમારે એક્સ્ટ્રા ફોર્મ ઓલવેઝ ક્રિએટ કરવું પડે છે. દરેક વખતે જ્યારે પણ તમે ડિફરન્ટ પેજીસ વેબ પેજીસ ક્રિએટ કરો છો તો એ દરેક વેબ પેજ માટે એ યુઝરની એક્ટિવિટી તમારે લોગ આખો જનરેટ કરવા માટે તમારે દરેક પેજની અંદર એ ફોર્મ ક્રિએટ કરવું પડે છે કે જે આપણે હિડન ડિફાઇન કરેલું હોય છે. સો નોર્મલી હિડન ફોર્મ ફિલ્ડ જે છે એ આપણે વેબસાઇટ જ્યારે પણ તમે ક્રિએટ કરો છો તો એમાં કમેન્ટ સેક્શનની અંદર એનો યુઝ કરવામાં આવે છે કે જેનાથી યુઝરની આઈડેન્ટિટી ટ્રેક થઈ શકે. Then we can use like to store page ID or page name in the hidden field so that each page can be uniquely identified. So આ રીતે પણ તમે પેજનું આઈડી ઓર પેજ નેમ જે છે એ સ્ટોર કરી અને દરેક પેજની ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરાવી શકો છો. નોર્મલી આપણે એના એડવાન્ટેજીસ જોઈએ તો ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ કમ્પેર ટુ અધર ઇઝી પડે છે. જસ્ટ તમારે એક લોગિન ફોર્મ ક્રિએટ કરવાનો હોય છે. દેન જ્યારે પણ કૂકી ડિસેબલ હોય તો પણ તમે આ ટેકનિકનો યુઝ કરી અને યુઝરની ઇન્ફોર્મેશન ટ્રેક કરી શકો છો. બટ ધ ડિસએડવાન્ટેજ ઇઝ દેટ કે તમારે સર્વર સાઇડ જે છે આખું મેન્ટેનન્સ ડિફાઇન કરવું પડે છે. કારણ કે દરેક પેજ માટે જે કોઈ પણ તમારી વેબ એપ્લિકેશન ક્રિએટ થયેલી છે એમાં મોર દેન 1 પેજીસ અવેલેબલ હોવાના છે. એ દરેક વેબ પેજીસ માટે તમારે એક્સ્ટ્રા ફોર્મ જે છે એ ક્રિએટ કરવું પડે છે. દેન ઓનલી ટેક્સ્ચ્યુઅલ ઇન્ફોર્મેશન જ તમે સેન્ડ કરી શકો છો. દેન હિડન ફિલ્ડ જે કોઈ પણ તમે યુઝ કરો છો એ ગેટ મેથડ થ્રુ જ આપણે એને પાસ કરાવી શકીએ છીએ. સો દરેક પેજ સોર્સિસ જે છે એ પણ ટુ ધ થર્ડ પાર્ટી વિઝિબલ થઈ શકે છે. તો અહીંયા આપણે સિક્યુરિટી પર્પઝ થ્રુ આપણે કહી શકીએ કે જ્યારે પણ યુઝરની આઈડેન્ટિટી આપણે ટ્રેક કરતા હોઈએ છીએ યુઝિંગ હિડન ફોર્મ ફિલ્ડ તો એ યુઝરની આઈડેન્ટિટી માટે પણ રિસ્કી થઈ શકે છે. નાઉ ધ નેક્સ્ટ ઇઝ યુઝિંગ કૂકીઝ. તો નોર્મલી આપણે જોઈએ છીએ કે કૂકી જે છે એ કૂકીનો યુઝ કરીને પણ તમે યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરી શકો છો. નોર્મલી કૂકી જે છે એ શું છે તો કે સિંગલ પીસ ઓફ ઇન્ફોર્મેશન કે જે આપણને મલ્ટિપલ ક્લાયન્ટની રિક્વેસ્ટ જે છે એ ટ્રેક કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવા માટે. તો કૂકી જે છે નોર્મલી આપણે એને લઈએ તો કૂકીની અંદર તમે કૂકીનું નેમ ડિફાઇન કરી શકો છો, એની વેલ્યુ ડિફાઇન કરી શકો છો. એ સિવાય અધર એટ્રીબ્યુટ્સ પણ એમાં એડ થઈ શકે છે લાઈક કમેન્ટ, પાથ, ડોમેન ક્વોલિફાયર્સ, મેક્સિમમ એજ, વર્ઝન નંબર. સો આ અલગ એટ્રીબ્યુટ્સનો યુઝ કરી તમે કૂકી ક્રિએટ કરી શકો છો. હવે જ્યારે પણ વેબ સર્વર જે છે એ કૂકી ક્રિએટ કરે છે ત્યારે એ કૂકીની અંદર એક સેશન આઈડી જે છે યુનિક સેશન આઈડી જનરેટ થતું હોય છે કે જે દરેક ક્લાયન્ટ માટે કેવું છે યુનિકલી ડિફાઇન થતું હોય છે. એટલે જ્યારે પણ ફર્સ્ટ ટાઈમ તમારી રિક્વેસ્ટ જનરેટ થાય છે ત્યારે કૂકી તમારી ક્રિએટ થાય છે અને એ ક્રિએશન દરમિયાન એક યુનિક સેશન આઈડી એમાં એટેચ થાય છે.
જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ એ ક્લાયન્ટ રિક્વેસ્ટ સેન્ડ કરશે ત્યારે તમારી સબસિક્વન્ટ રિક્વેસ્ટ જોડે જોડે તમારી કૂકી થ્રુ એ યુનિક સેશન આઈડી શું થતું હશે, રિસીવ થતું હશે, કે જેનાથી એ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરીએ છીએ, આપણે યુઝરને ડિફરન્શિએટ કરાવી શકીએ છીએ. સો યુઝિંગ કૂકી જે છે એ તમે યુઝર આઈડી ટ્રેક કરી શકો છો અને યુઝરને આપણે ડિફરન્શિએટ ઓર ક્લાયન્ટને તમે ડિફરન્શિએટ કરાવી શકો છો. તો નોર્મલી અહીં કૂકી ક્રિએટ કરવા માટે આપણે કૂકી એપીઆઈનો યુઝ કરીએ છીએ. નોર્મલી જોઈએ તો કૂકી ક્લાસ થ્રુ આપણે કૂકી ક્રિએટ કરી શકીએ છીએ. જ્યારે પણ કૂકી ક્રિએટ કરવામાં આવે છે ત્યારે એમાં 2 પેરામીટર આપણે પાસ કરીએ છીએ કે જે કૂકીનું નેમ અને કૂકી પેરામીટર્સ ડિફાઇન થાય છે. ફોર એક્ઝામ્પલ, જે કૂકીની વેલ્યુ અહીંયા આપણે ડિફાઇન કરીએ છીએ એ સેશન આઈડી તરીકે આપણે એઝ અસાઇન કરી શકીએ છીએ, કે જે યુનિકલી આઈડેન્ટિફાય કરે છે દરેક ક્લાયન્ટ ઓર દરેક યુઝરને. સો અહીંયા તમને જસ્ટ ગ્રાફિકલ ઇન્ફોર્મેશન જે છે ડિફાઇન કરેલી છે. ફોર એક્ઝામ્પલ, એક લોગિન પેજ અહીંયા ક્રિએટ કરેલું છે કે જેની અંદર તમે યુઝર નેમ અને પાસવર્ડ એન્ટર કરાવો છો. સો ફર્સ્ટ ટાઈમ જ્યારે પણ તમારી યુઝરની રિક્વેસ્ટ સેન્ડ થશે તો એ કોઈ એક પેજની અંદર ઓર સર્વર પેજની અંદર મૂવ ઓન થવાની છે. તો જ્યારે પણ તમે સબમિટ બટન ક્લિક કરો છો ત્યારે તમારી રિક્વેસ્ટ જે છે ફોર એક્ઝામ્પલ cookie1.javaની અંદર પાસ થાય છે. હવે cookie1.javaની અંદર તમારી કૂકી જે છે એ ક્રિએટ થઈ છે અને એ ક્લાયન્ટની ઇન્ફોર્મેશન સ્ટોર કરે છે. હવે જ્યારે પણ નેક્સ્ટ ટાઈમ તમે એ રિક્વેસ્ટમાંથી એટલે કે એ સેમ પેજમાંથી બીજા પેજ ઉપર કે બીજી રિક્વેસ્ટ જનરેટ કરો છો ત્યારે એ કૂકી શું થશે, રિસીવ થશે અને એક અનધર કૂકી જનરેટ થશે. સો દરેક પેજ વાઇઝ તમારી કૂકી જે છે એ ક્રિએટ થતી જશે અને દરેક એ કૂકીનું ઇન્ફોર્મેશન જે છે એ ટ્રેક થાય છે અને એ કૂકીના સેશન આઈડી થ્રુ ઓર કૂકીની વેલ્યુ થ્રુ તમે યુઝરને આઈડેન્ટિફાય કરી શકો છો કે દરેક વખતે એ યુઝરની ઇન્ફોર્મેશન જે છે એ વન પેજમાંથી બીજા પેજમાં જ્યારે પણ મૂવ ઓન થશે ત્યારે એ ઇન્ફોર્મેશન જે છે તમે ફેચ કરાવી શકો છો. સો there are the different advantages and disadvantages are there. લાઈક સિમ્પલ ટેકનિક છે, તમે સ્ટેટ જે છે એ મેન્ટેન કરવું હોય કોઈ પણ યુઝરનું તો તમે ઇઝી ટેકનિક કૂકી થ્રુ કરી શકો છો. ધેન કૂકી જે છે નોર્મલી ક્લાયન્ટ સાઇડ હેન્ડલ થતી હોય છે. તો નોર્મલી આપણે જોઈએ તો યુઝર જે છે પોતાની રીતે કૂકી ડિસેબલ ઓર ઇનેબલ કરી શકે છે. સો આપણે ડિસએડવાન્ટેજ પણ કહી શકીએ કે સપોઝ તમે કૂકી થ્રુ કોઈ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરતા હો પણ જો કૂકી યુઝર સાઇડથી ડિસેબલ હોય તો તમે યુઝરની ઇન્ફોર્મેશન ટ્રેક કરી શકો નહીં. સો આ બધા ડિસએડવાન્ટેજીસ ઓવરકમ કરવા માટે આપણે બેસ્ટ સોલ્યુશનનો યુઝ કરીએ છીએ અને એ છે યુઝિંગ HTTP સેશન API. J2EE સ્ટ્રક્ચર જે છે એ પર્ટિક્યુલર અલગ એપીઆઈઝનો યુઝ કરે છે. સો અહીંયા પણ યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરવા માટે સેશન ટ્રેકિંગના એપ્રોચ માટે HTTP સેશન ઇન્ટરફેસ જે છે એ અવેલેબલ છે કે જે યુઝરની આઈડેન્ટિટી ટ્રેક કરી શકે છે ફ્રોમ મોર દેન વન પેજ રિક્વેસ્ટ. સો એના માટે કન્ટેનર જે છે એક યુનિક સેશન આઈડી ક્રિએટ કરે છે કે જે દરેક યુઝર માટે અલગ ક્રિએટ થતું હોય છે અને એ યુનિક યુઝર આઈડી થ્રુ ઓર સેશન આઈડી થ્રુ તમે પર્ટિક્યુલર યુઝરને ડિફરન્શિએટ કરી શકો છો. હવે નોર્મલી જ્યારે પણ તમે HTTP સેશન ઇન્ટરફેસનો યુઝ કરો છો તો એ HTTP સેશન API જે છે એ તમારા સેશન દરેક રિક્વેસ્ટ માટે એક સેશન ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે કે એ ઓબ્જેક્ટ જે છે એ તમારી રિક્વેસ્ટ જોડે બાઇન્ડ થાય છે. જેમ તમારું સેશન જે છે એને તમે વ્યૂ કરાવી શકો છો, મેનિપ્યુલેટ કરાવી શકો છો, દેન એનો ક્રિએશન ટાઈમ, લાસ્ટ એક્સેસ ટાઈમ જે છે એ બધી ઇન્ફોર્મેશન તમે અલગ મેથડ થ્રુ HTTP સેશન ઇન્ટરફેસના મેથડ થ્રુ એને ફેચ કરાવી શકો છો. સો HTTP સેશન ઓબ્જેક્ટ જે છે એ જનરલી ક્લાયન્ટના એન્ટાયર સેશનની ઇન્ફોર્મેશન જે છે એ સ્ટોર કરે છે અને જ્યારે પણ ઇન્ફોર્મેશન તમારે ફેચ કરવી હોય કે સેશન તમારે ફેચ કરવું છે સો યુઝિંગ ગેટ સેશન મેથડ થ્રુ તમે એ રિસ્પોન્સ જે ક્લાયન્ટની ઇન્ફોર્મેશન જે કોઈ પણ જનરેટ થયેલી છે, ક્લાયન્ટની સ્ટેટસ જે છે, ક્લાયન્ટની એક્ટિવિટીઝ જે છે એ તમે યુઝિંગ ગેટ સેશન મેથડ થ્રુ ફેચ કરાવી શકો છો. સો નોર્મલી સર્વલેટ કન્ટેનર જે છે એ HTTP સેશનનો યુઝ કરે છે કે જે HTTP ક્લાયન્ટ અને HTTP સર્વર વચ્ચે મેચ કરી અને સેશન જે છે એ મેન્ટેન કરે છે અને
કોઈપણ સેશન રિલેટેડ ઇન્ફોર્મેશન તમારે ફેચ કરવી હોય તો HTTP સેશન ઇન્ટરફેસ અલગ અલગ મેથડ્સ પણ પ્રોવાઈડ કરે છે. નોર્મલી જ્યારે પણ સેશનમાં તમે કોઈ પણ ટાઈમ ડિફાઇન નથી કરેલો તો ડિફોલ્ટ સેશન ટાઈમ જે છે એ 30 મિનિટ્સનો ક્રિએટ થતો હોય છે, અને એ તમારે જ્યારે પણ મેન્યુઅલી ડિફાઇન કરવો હોય તો યુઝિંગ web.xml તમે એને મોડિફાઈ કરી શકો છો. સો HTTP સેશન API જે છે એ યુઝિંગ ડિફરન્ટ મેથડ્સ ઓર સેશન ઓબ્જેક્ટનો યુઝ કરી અને તમે સેશનની ઇન્ફોર્મેશન ટ્રેક કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા ક્લાયન્ટ 1 જે છે એ રિક્વેસ્ટ સેન્ડ કરે છે તો ત્યારે એનું યુનિક સેશન આઈડી ક્રિએટ થયેલું છે 054. હવે એ રિક્વેસ્ટ જે છે એ સર્વલેટમાં પાસ થવાની છે. સર્વલેટ જે છે એ પર્ટિક્યુલર યુઝરની ઇન્ફોર્મેશન જે છે એના રિક્વેસ્ટ આઈડી થ્રુ સ્ટોર કરાવે છે. સો એક સેશન આઈડી કે જે ક્રિએટ થયેલું છે એ વેબ કન્ટેનરની અંદર એ યુનિક આઈડી સ્ટોર કરવામાં આવે છે કે જ્યારે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ સેમ ક્લાયન્ટની રિક્વેસ્ટ જનરેટ થશે ત્યારે એ સેશન આઈડી થ્રુ એ યુનિક આઈડી થ્રુ ક્લાયન્ટને આઈડેન્ટિફાય કરવામાં આવે છે. સો આ રીતે જે અલગ અલગ આઈડી અને ક્લાયન્ટ એનું મેચિંગ કરી અને આપણે ક્લાયન્ટને ડિફરન્શિએટ કરી શકીએ છીએ. સો સેશન ક્રિએટ કરવા માટે HTTP સેશન ઓબ્જેક્ટનો યુઝ થશે કે જેના માટે આપણે રિક્વેસ્ટ ડોટ ગેટ સેશન મેથડનો યુઝ કરીએ છીએ, અને સેશન આઈડી જનરેટ કરવા માટે સેટ એટ્રીબ્યુટનો પણ યુઝ કરી શકો છો કે જેની અંદર તમે પેરામીટર અને વેલ્યુ પાસ થઈ શકે છે. એટ્રીબ્યુટ નેમ અને એટ્રીબ્યુટ વેલ્યુ બે પેરામીટર પાસ થશે કે જે પર્ટિક્યુલર સેશનના એટ્રીબ્યુટ સ્ટોર કરે છે. દેન સેશનની ઇન્ફોર્મેશન રિટ્રાઈવ કરવા માટે તમે યુઝિંગ એટ્રીબ્યુટ જે છે ગેટ એટ્રીબ્યુટનો યુઝ કરી અને પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન પણ ફેચ કરાવી શકો છો. સો સેશન ઇન્ટરફેસ જે છે એ કમ્પેર ટુ અધર ટેકનિક્સ જે છે એ વેરી યુઝફુલ આપણે કહી શકીએ કે નોર્મલી જાવાની અંદર આખું ઇમ્પ્લિમેન્ટ થયેલું છે એટલે સિક્યોર પણ છે, અને જે અલગ અલગ તમારે ફોર્મ્સ ક્રિએટ કરવાના થતા, કૂકી મેન્ટેન કરવાની થતી હોય છે, ડિસેબલ ઇનેબલ મેન્યુઅલી જે થાય છે એ યુઝર સાઇડના જે કાંઈ પણ ડિસએડવાન્ટેજીસ જે છે એ પણ અહીંયા ઓવરકમ થઈ શકે છે. સો કમ્પેર ટુ અધર ડિફરન્ટ ટેકનિક્સ આપણે જોઈએ તો સેશન ટ્રેકિંગ માટે તમે HTTP સેશનનો યુઝ કરો એ વધારે યુઝફુલ રહેશે. નોર્મલી જે છે એ URL રીરાઇટિંગ ઓર HTTP સેશન જે છે વધારે યુઝફુલ થતી હોય છે કમ્પેર ટુ અધર ટુ ટેકનિક્સ, કૂકી ઓર હિડન ફોર્મ ફિલ્ડ. સો these are the 4 different techniques to track the session ID. First one is URL rewriting. So in the URL rewriting you have to pass one URL whenever the first time request is sent. So the server send response to the client, and at that time along with the response it sends one URL which contains one unique session ID, or we can say that user ID. So using that user ID server can track the client information. So whenever the next time same client send a request to the server, at that time the identity of the client is tracked by that unique user ID. So the second method is hidden form field. In the hidden form field there is a one hidden form is attached to the response whenever the first response is generated from the server, and whenever the second time the client send request to the server, so at the same time that user ID, or we can say that session ID, is sent along with the request to the server, and using that session ID server can track the client information. Third one is cookie. So using cookie you can track the session, and using cookie there is a unique cookie name and value is created, but the one disadvantage is that the cookie is created at the client side, and client can also hide, or we can say that enable or disable the cookie. So you do not track the client as always if the user is disable the cookie. So to overcome this all the disadvantages, HTTP session API is there, and HTTP session is used to track the session, and for that you have to create one HTTP session object, and using the session object you just have to create one unique session ID. So using this session ID
you can directly track the session, and whenever the second time the request is generated, this session ID is identify the user at the server side. So these all are the different techniques of the session tracking approaches.